Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 44 શ્લોક નંબર 44. શ્લોક નંબર 44 આ રીતે છે. ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતીત્યનો શુશ્રુષામ. આનો અર્થ એવો થાય છે, ઉત્સન નષ્ટ થવાથી, કુલધર્માણા કુળનો વિનાશ થવાથી, મનુષ્યાણામ મનુષ્યના કુલનો નાશ થવાથી, મનુષ્ય જનાર્દન કૃષ્ણ ભગવાન માટે છે. જનાર્દનનો અર્થ થાય છે લોકોના રક્ષણ કરનાર, દુષ્ટોનો નાશ કરનાર, લોકોનું રક્ષણ કરનાર. નરકમાં અનિયતમ અનિશ્ચિત સમય માટે વાસ થાય છે. ભવતી થાય છે. એવું સુશ્રુતામ એટલે મેં વિદ્વાનો પાસે આવું સાંભળેલું છે. અર્જુન આ શ્લોકમાં એવું કહે છે કે હે જનાર્દન, જે કુળના લોકોનો કુલ ધર્મનો નાશ થયો હોય છે એ લોકોને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવામાં આવે છે, નરકમાં વાસ કરવો પડે છે, એવું મેં વિદ્વાનો પાસેથી સાંભળેલું છે. આવું અર્જુન કૃષ્ણને કહી રહ્યા છે. હવે જે કુળ નષ્ટ થાય છે એની પેઢીને અનંત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે એવું વિદ્વાનો પાસેથી અર્જુને સાંભળેલું છે. હવે નરકનો અર્થ મૃત્યુ પછીના જ નરકનો છે એવું આમાં નથી કહ્યું. નરક એટલે જીવત જ આપણું જીવન, આપણું આજુબાજુનું વાતાવરણ નરક સમાન લાગે એની વાત અર્જુન અહીં કહી રહ્યા છે. કારણ કે વિદ્વાનોના મૃત્યુથી, વડીલોના મૃત્યુથી આપણી કુળની સંસ્કારિતા, પરંપરા આ બધી તૂટી જાય છે. એટલે સમાજમાં અધર્મ, અસંસ્કારિતા, કોઈ પણ અનૈતિક મૂલ્યો જ રહે છે. નીતિ મૂલ્યનો કોઈ પણ નામો નિશાન નહીં. દિશાહીન લોકો, આ બધી વસ્તુઓ આવતા ગુનાખોરી, અરાજકતા અને અધર્મ ફેલાય છે. આવું અર્જુનને દેખાઈ રહ્યું છે કે આપણે ખ્યાલ છે કે જ્યાં સંસ્કાર નથી હોતા ને, કારણ કે આપણને ખ્યાલ છે કે આપણે પણ આપણા વડીલો કનેથી શાસ્ત્રોનું જ્ઞાન મેળવવા કરતાં કેવું વર્તન છે ને એના ઉપરથી આપણું જીવન પણ થતું હોય છે કે આપણે આપણા વડીલો પાસેથી જ શીખીએ છીએ એમ કે એમના જીવન કઈ રીતે જીવે છે એ જોઈને જ અડધું તો આપણે આપણા જીવનમાં ઉતારતા હોઈએ છીએ. કહ્યા કરતાં કહીને કરેલું વધુ દેખાય છે. બરાબર છે. એટલે બાળકમાં પણ આપણે એને જેટલું સમજાવશું એના કરતાં આપણા વર્તનની અસર એના ઉપર બહુ થાય છે. એટલે અર્જુનને એવું જ કહેવું છે કે વડીલો જેના જીવન કેવું જીવે છે એ બતાવવાવાળા જ નહીં હોય તો એની પેઢીને કેવું જીવન જીવવું એના માટે કોઈ માર્ગદર્શક જ નહીં હોય એમ. તો અત્યારે આપણે જોઈએ છીએ ને તો અત્યારની પેઢી એવી જ આપણને જોવા મળે છે કે અત્યારે કેટલું બધું આમ અહિંસા, શું કહેવાય, ભ્રષ્ટાચાર કે હિંસા થતી જોવા મળે છે. કેટલા રેપ કેસીસ આપણે જોઈએ છીએ. કેટલી અજુગતું આપણે વાતો પણ અત્યારના સમાજમાં કે વાતાવરણમાં જોવા મળે છે કે જે આપણે વિશ્વાસ પણ ના આવે. કેટલી બધી એવી ઘટનાઓ થતી હોય છે કે પતિ પત્નીને એકબીજા ઉપર વિશ્વાસ નથી રહ્યો, ભાઈને પોતા ઉપર વિશ્વાસ નથી રહ્યો. કારણ કે અત્યારે બહુ આમ કહીએ ને, જે મનની હૂંફ આપવાવાળું જે વાતાવરણ હોય, એકબીજા ઉપર વિશ્વાસ કરવા જેવું વાતાવરણ, એ અત્યારે આપણને સમાજમાં ઓછું થતું હોય ને એવું જોવા મળી રહ્યું છે એમ. બરાબર છે. તો આ બધાનું કારણ એ જ છે કે અર્જુનને આ જ વાતની ચિંતા થઈ રહી છે કે સારા સંસ્કાર દાત્રા જ કોઈ નહીં રહે તો આ પરિસ્થિતિ ભવિષ્યમાં જોવા મળશે. આવું અર્જુનનું આ શ્લોકમાં કહેવું છે.
પરંતુ અત્યારે અર્જુનનો જે મોહ છે ને એ શેના કારણે છે? અત્યારે જે જ્ઞાન આપી રહ્યો છે એ મોહના કારણે આપી રહ્યો છે કે એના આંખમાં એક પટ્ટી છે. કેમ કે કારણ કે અત્યારે કુળ ધર્મની તો વાતો કરી રહ્યા છે, પણ જે સનાતન ધર્મ, વૈશ્વિક ધર્મને ભૂલી રહેલો દેખાઈ રહ્યો છે આ શ્લોકમાં. એ વાત આપણને કૃષ્ણ ભગવાન ગીતામાં આગળના શ્લોકોમાં, અધ્યાયમાં સમજાવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. કારણ કે અત્યારે અર્જુનની આ બધી વાતો ક્ષણિક છે. ભલે શાસ્ત્રોક્ત પદ્ધતિથી સાચી હશે, પરંતુ એ ભૂલી રહ્યો છે કે કૌરવો આ બધું ધર્મ તો ક્યારનો છોડી જ ચૂક્યા છે. એ અત્યારે અધર્મ ઉપર જ ચાલી રહ્યા છે અને ધર્મનો તો વિનાશ ક્યારનો કરી દીધો છે. એ વસ્તુ એ ભૂલી ગયો છે મોહના કારણે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે કોઈ વ્યક્તિને પગમાં કેન્સર છે. હવે એ ભાગમાં એને સડો છે. આખા શરીરમાં એ સડો ના ફેલાય એના માટે ડૉક્ટરે એને એનો પગ કાપવાનો કહ્યો, જો એને આખા શરીરને બચાવવું હશે તો. તો અત્યારે અર્જુન, કૌરવો પણ એ સડો જે કેન્સર થયું છે એના બરાબર છે. એટલે એને પણ અધર્મ માટે મારવા, ધર્મ માટે મારવા બહુ જરૂરી હતા. એટલા માટે આ યુદ્ધ પણ જરૂરી હતું એવું આપણને કહી શકાય, બરાબર ને? એટલે આખા સમાજને, દેશને, ધર્મને બચાવવા માટે કૌરવોનો વિનાશ કરવો જરૂરી હતો, બરાબર છે? કારણ કે ખૂબ અધર્મ એમને આચરેલો હતો એમના જીવનમાં, બરાબર છે? એટલે આ શ્લોક આપણને એની ચિંતા એક બાજુ છે એ બરાબર છે, પરંતુ એની ચિંતા મોહના કારણે છે. કૃષ્ણ ભગવાનને ખ્યાલ જ છે, એટલે જ એ અત્યારે કંઈ જ બોલી નથી રહ્યા, અર્જુનને સાંભળી જ રહ્યા છે. તમે જોજો, કૃષ્ણ ભગવાન આ અધ્યાયમાં કંઈ બોલ્યા જ નથી હજી સુધી. તો આની પાછળ એમનો હેતુ કંઈક હશે, એ આપણને આગળના શ્લોકોમાં ચોક્કસ ખ્યાલ આવશે, પરંતુ આ શ્લોકનો અર્થ તો આટલો જ હતો, બરાબર છે? એટલે મહાભારત એક બહુ મોટો ગ્રંથ છે, જે મેં કાલે બી કહ્યું હતું. એમાંનો એક આ પર્વમાં, એક આ 18 અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે. કેમ કે મહાભારતમાં તો એટલી બધી કથાઓ છે, અને એમ કહી શકાય કે મહાભારતમાં બધું જ છે વિશ્વનું. એવું કહેવામાં આવે છે કે વિશ્વની બધી વસ્તુઓનો અંદર આવી જેટલી વિશ્વમાં વસ્તુઓ બને છે ને એ બધી મહાભારતમાં દર્શાવેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, જે પણ વિશ્વમાં અત્યારે થઈ રહ્યું છે એ બધું મહાભારતમાં દર્શાવેલું છે. અને જે વિશ્વમાં, જે મહાભારતમાં કંઈ નથી એવું વિશ્વમાં પણ કંઈ નથી, એટલી આ વાતની પ્રતીતિ કરાવતો આ ગ્રંથ છે. અને એમાંય શ્રીમદ ભગવદ્ ગીતા જે કૃષ્ણ ભગવાનના મુખે ગવાયેલી છે, બહુ જ મોટું આપણા માટે કહીએ ને પ્રસાદ રૂપ છે એમ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.